તો હવે વિદ્યાર્થી મિત્રો કાલે જે આપણે ચર્ચા કરતા હતા એ ચેપ્ટર હતું કૃષિ. કૃષિની અંદર કાલ કેટલી વાતો કરી એ પહેલા જોઈ લો તમે. આ ચેપ્ટરની અંદર વાતો આપણે કેટલી કરી તો કે ભાઈ કૃષિના પ્રકારો સમજ્યા હતા. મેં કૃષિના તમને પ્રકારો સમજાવી દીધા હતા. કયા કયા કૃષિના પ્રકારોની અંદર તમને જીવન નિર્વાહ ખેતી એટલે શું, જીવન નિર્વાહ એટલે શું, જે ખેતી માત્ર ને માત્ર ભરણ પોષણ માટે કરવામાં આવે, જે ખેતીની અંદર કોઈ આર્થિક વળતરની બહુ આશા ન હોય કારણ કે ખેતર નાના હોય, બરોબર છે. તો જીવન નિર્વાહ ખેતી એક ખેતી છે સૂકી ખેતી, ભાલ વિસ્તારમાં એમાં જે થાય એ સૂકી ખેતી. પછી આપણે ભણ્યા હતા આદ્ર ખેતી. આદ્ર ખેતી આદ્ર ખેતી એટલે જ્યાં સિંચાઈની સગવડ સારી હોય ત્યાંનો ખેડૂત વર્ષમાં એક કરતા વધારે પાક લે, આ પ્રકારની ખેતીને આદ્ર ખેતી કહેવાય. ત્યારબાદ સ્થળાંતરિત ખેતી, જંગલો કાપી અને ત્યાં જમીન બનાવી અને જે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત ખેતી કહેવાય મિત્રો. ત્યારબાદ બાગાયતી ખેતી, તો એ વિશે પણ તમે યાદ રાખજો. આગળ જોઈએ સઘન ખેતી એટલે શું, આ બધી ચર્ચાઓ કાલના લેક્ચરમાં આપણે બધાએ વિગતવાર એનો અભ્યાસ કર્યો. એ ઉપરાંત ભારત કૃષિ પ્રધાન દેશ છે એ પણ આપણે સમજ્યા હતા કાલના લેક્ચરની અંદર. ભારતનો સૌથી અગત્યનો પાક ડાંગર છે, એ પણ પ્રશ્ન કાલે મેં ભણાવી દીધો હતો તમને, બરોબર. આગળ ડાંગર સમજી ગયા. ઘઉં, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો, ઘઉં વિશે આપણે સમજાવવાનું હતું. તો આ પણ મેં તમને સમજાવ્યું. ઘઉંને પંજાબ છે ને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, અનાજનો રાજા કહેવામાં આવે છે. આ બધી વસ્તુ કાલે કરી ગયા. ભારતમાં ડાંગર સૌથી મહત્વનો ધાન્ય પાક, એ પણ ભણ્યા. પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે એ પણ ભણ્યા. અનાજ ઘઉંનો રાજા અનાજ કહેવામાં આવે એ પણ ભણ્યા. અહીંથી બાકી છે ભારતમાં શણનું સૌથી વધુ. શણ તમને ખબર છે પહેલાના સમયની અંદર કરિયાણાની અંદર તમે વસ્તુ લેવા જાઓ ને તો બધા જે કોથળા આવતા એ શણના આવતા. હવે સાહેબ આ શણ છે એ સૌથી વધારે પાણીનો બગાડ કરે. આ શણનો પાક છે શણ, એ શણનો પાક સૌથી વધારે પાણીનો બગાડ કરતો પાક છે. પાણીનો બગાડ કરે. કયો પાક? શણનો. શણના ઉત્પાદનની અંદર બરોબર ધ્યાન સમજજો, શણના ઉત્પાદનની અંદર વિશ્વની અંદર આખા વર્લ્ડમાં ભારત પ્રથમ ક્રમે છે. વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. અહીંથી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 1 માર્કનો પ્રશ્ન પૂછાય. 1 માર્કનો પ્રશ્ન અહીંથી પૂછાય. નીચેનામાંથી કોને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે તો કે ભાઈ શણના રેસાને ગોલ્ડન ફાઈબર તરીકે ઓળખવામાં આવે છે. શણમાંથી શું બનાવવામાં આવે તો કે ભાઈ કંતાન એટલે કે કોથળા, કંતાન, કોથળા, સાદડી, દોરડા બનાવવામાં આવે. આપણે પેલાના સમયમાં જે ખાટલા ભરવામાં આવતા એ કાથીના ભરે. થેલીઓ, પગરખા, હસ્તકલાગરીના નમૂનાઓ વગેરે આમાંથી બનાવવામાં આવતા. શણના પાકને નદીનો જે મુખ ત્રિકોણ વાળો પ્રદેશ છે ત્યાં દર વર્ષે નવો કાપ પતરાતો હોય. ટૂંકમાં કાપની જમીન વધુ માફક આવે, ગરમ અને ભેજવાળી, બરોબર, વધારે માફક આવે. પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણનો પ્રદેશ છે. આબોહવા શણના પાકને અનુકૂળ હોવાથી ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય. ભારતની અંદર શણનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય ભાઈ? પશ્ચિમ બંગાળમાં. તો આ વસ્તુ આપણે બધા યાદ રાખશું, બરોબર. તો બધાને આટલી વસ્તુ યાદ હોવી જોઈએ. આગળનો પ્રશ્ન જોઈએ. તફાવત આપો ખરીફ
પાક એટલે શું અને રવિ પાક, આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને, વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. એક વસ્તુ યાદ રાખો કે રવિ પાક ને શિયાળુ પાક તરીકે ઓળખાય, ખરીફ પાકને ચોમાસુ પાક તરીકે ઓળખાય. એવો જ એક પાક છે ઉનાળુ પાક તરીકે. હવે જો અહીંયા તમને કહી દઉં કે શિયાળામાં લેવાતો પાક હોય, શિયાળામાં લેવામાં આવતો પાક કયો આવે? રવિ પાક. રવિ પાક અથવા તો એને શિયાળુ પાક કહેવાય. આ વાત કરી આપણે શિયાળામાં જે પાક લેવામાં આવે એની વાત. આગળ જોઈએ ચોમાસાની ઋતુમાં. ચોમાસામાં લેવામાં આવતો પાક, એ પાકને કહેશું આપણે ખરીફ પાક. એ પાકને કહેશું આપણે ખરીફ પાક અથવા તો એને વિદ્યાર્થી મિત્રો ચોમાસુ પાક તરીકે પણ ઓળખીએ. અને પછી જે વાત કરીએ છીએ ઉનાળામાં લેવામાં આવતો પાક, ઉનાળામાં ઉનાળામાં લેવાતો પાક છે એને કહેવાય છે જાયદ પાક, અથવા તો એનું એક બીજું નામ છે ઉનાળુ પાક. અગાઉના ધોરણમાં પણ આ ચર્ચાઓ વિદ્યાર્થી મિત્રો આપણા દ્વારા થયેલી છે, આ તમને આવડવું જોઈએ. હવે એનો તમારે સમયગાળો યાદ રાખવાનો છે. શિયાળામાં લેવાતા પાકને શું કહેવાય? શિયાળુ પાક, રવિ પાક. એનો સમયગાળો જોજો. શિયાળુ પાક છે ઓક્ટોબર નવેમ્બર થી લઈ અને માર્ચ એપ્રિલ સુધી. શિયાળુ પાક છે એનો સમયગાળો બરોબર યાદ રાખો. ઓક્ટોબર નવેમ્બર થી લઈ માર્ચ એપ્રિલ સુધી. ઘઉં, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે શિયાળુ પાક છે. ખરીફ પાક એટલે ચોમાસા દરમિયાન જે પાક લેવામાં આવે એવા પાકને ચોમાસુ પાક કહેવાય. જૂન જુલાઈ થી લઈ અને ઓક્ટોબર નવેમ્બર. શું કીધું ભાઈ? 4 મહિના. જૂન જુલાઈ થી લઈ ઓક્ટોબર નવેમ્બર નો સમયગાળો. બરોબર, આ યાદ રાખશું. તો આટલી વસ્તુ આપણને ખબર પડવી જોઈએ. હવે ચોમાસા દરમિયાન પાણી વધારે હોય, અને પાણી વધારે હોય ત્યારે કેવા પાક ઉગાડાય? તો કે ભાઈ પાણીની સૌથી વધારે જરૂર પડતી હોય એવા, જેવા કે ડાંગર છે, મકાઈ છે, જુવાર છે, બાજરી, કપાસ, તલ, મગફળી, મગમઠ વગેરે. બરાબર, તો આ પ્રશ્ન તમારે બરોબર પાકો કરવો. હવે જુઓ ખરીફ પાક અને જાયદ પાક. તો ખરીફ પાકમાં તો એને જ લખ્યું જાયદ પાક ઉનાળામાં લેવામાં આવે. એનો સમયગાળો માર્ચ થી લઈ અને જૂન સુધીનો હોય. અહીંયા લખી નાખો માર્ચ થી લઈ અને જૂન સુધી. આ યાદ રાખજો. તો આગળ વધીએ આપણે. હવે સાહેબ તમે કીધું કે ભાઈ ઉનાળામાં લેવામાં આવે, તો ઉનાળામાં કેવા પાક લેવામાં આવે? તો કે ભાઈ ફળ છે, કાકડી, શક્કરટેટી, બરોબર વગેરે પાક ઉગાડવામાં આવતા હોય છે. નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય, નીચે આપેલા વિકલ્પો પસંદ કરી અને આપણે જવાબ લખવાના છે. જોઈએ આપણે. ભારતમાં ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતું દેશ કયો? વિશ્વમાં ડાંગરનું ઉત્પાદન, ડાંગર એટલે કે ચોખા,
એનો ઉત્પાદન કરતો દેશ કયો છે? ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ વિદ્યાર્થી મિત્રો ચીન છે. હરિયાળી ક્રાંતિ બાદ પાકનું ઉત્પાદન બમણું થયું. કયા પાકમાં હરિયાળી ક્રાંતિ બહુ કામ આપી છે? ઘઉં. વિદ્યાર્થી મિત્રો, હરિયાળી ક્રાંતિ વિશે પ્રશ્ન પાકો કરીને જજો. પરીક્ષામાં હરિયાળી ક્રાંતિ વિશે પૂછાય. હવે જુઓ, હરિયાળી ક્રાંતિ હતી ને, આપણે એક સમયે ભારત જ્યારે આઝાદ થયો અને એ સમયગાળા દરમિયાન ભારતની અંદર આપણે પોતે આપણી જાતને કૃષિ પ્રધાન માનીએ, ખેતી પ્રધાન દેશ હતો, છતાં આખા દેશને પરવડે, આખા દેશને પોસાય એટલું અનાજ આપણા દ્વારા ઉત્પન્ન થતું નહીં. એટલે આપણે શું કરવું પડતું? બીજા દેશો જે કે અમેરિકા છે, મોટા મોટા દેશો પાસે આપણે ધાન અથવા અનાજ છે એની શું કરવી પડતી હતી? આયાત કરવી પડતી હતી. શું કરવી પડતી હતી? આયાત કરવી પડતી હતી. આના કારણે અમેરિકા ને એવા દેશો છે મેના ટોણા મારતા કે તમે તમારી જાતને, તમે તમારી સંસ્કૃતિને એમ કહો છો કે ભારત કૃષિ પ્રધાન દેશ અને તમે તમારી વસ્તીને પોસાય એટલું પણ અનાજ ઉગવતા નથી. આના કારણે ભારતના વિદ્વાનો, ભારતના સાયન્ટિસ્ટો, ભારતના વૈજ્ઞાનિકોએ હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન શરૂ કરી. આના પરિણામે ઘઉંની સારી જાતો, ચોખાની સારી જાતો ઉગાડવામાં આવી અને પરિણામે મબલખ ઉત્પાદન કરવામાં આવ્યું. આજે એક વાત કહેતા મને ખુદને એક ભારતીય તરીકે ગર્વ થાય છે કે હરિયાળી ક્રાંતિ પછી ભારત એટલું બધું આગળ વધ્યું, એટલું બધું આગળ વધ્યું કે આજે વિશ્વના દેશોને અનાજ ભારત દ્વારા સપ્લાય કરવામાં આવે છે, ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે, ભારત વિશ્વના દેશોને અનાજ પૂરું પાડે છે, પહોંચાડે છે. સમજાય છે? સમજાય છે? તો આ વાત આપણે ધ્યાનમાં લઈશું. તો તમને કોઈક પ્રશ્ન પૂછે કે ભાઈ હરિયાળી ક્રાંતિ બાદ સૌથી વધારે કયા પાકોમાં ફાયદો થયો? તો ઘઉં અને ચોખા. સૌથી વધારે કયા પાકમાં? ઘઉં અને ચોખા. કઠોળ પાક દ્વારા જમીન શાનું પુનઃસ્થાપન કરે છે? કઠોળ પાક દ્વારા તમે જમીન હોય, દાખલા તરીકે આ રીતે જમીન હોય ભાઈ, બરોબર, આ જમીનની અંદર તમે કઠોળ ઉગાડો તો કઠોળ વર્ગ છે, કઠોળ વર્ગની વનસ્પતિ છે ભાઈ, એના મૂળની અંદર આવી ગંટિકા હોય. એના મૂળની અંદર આવી શું હોય? મૂળ ગંડિકા હોય. એના શું કહેવાય? મૂળ ગંડિકા. અને આ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. સાહેબ, આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શું કરે? વાતાવરણમાંથી નાઇટ્રોજન છે, વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એને જમીનમાં લાવે. શું કરે? જમીનમાં સ્થાપન કરે. તો કઠોળ વર્ગની વનસ્પતિ તમે ઉગાડો, કઠોળની વનસ્પતિ ઉગાડો તો જમીનની અંદર કયા તત્વનું સ્થાપન થાય? નાઇટ્રોજનનું. કયા તત્વનું? નાઇટ્રોજન. જવાબમાં શું આવશે? નાઇટ્રોજન. વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ કયો? તલની સૌથી વધુ નિકાસ કયો દેશ કરે છે ભાઈ? ભારત કરે છે. કયો દેશ કરે છે? ભારત. કપાસના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય દેશમાં કેટલા ક્રમે છે? ગુજરાત રાજ્ય કપાસના ઉત્પાદનમાં કેટલા ક્રમે છે? પ્રથમ ક્રમે છે. યાદ રાખશું. આગળ, ડાંગરના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? તમારે તમારા ખેતરની અંદર ડાંગર વાવવું છે અથવા ચોખા વાવવા છે તો ડાંગરના પાક માટે, ડાંગર છે તમને ખબર છે ઉષ્ણકટિબંધીય, બરોબર. ડાંગરને ગરમ અને ભેજવાળી કેવી આબોહવા? તો કે ભાઈ ગરમ અને ભેજવાળી, ગરમ પ્લસ ભેજવાળી આબોહવા. ગરમ વત્તા ભેજવાળી આબોહવા.
લઘુત્તમ 20 સેલ્સિયસ તાપમાન નદીઓના કાપની ફળદ્રુપ જમીન, ટૂંકમાં કેવી જમીન? તો ભાઈ કાપની ફળદ્રુપ જમીન. તમને પરીક્ષામાં પૂછાય તો આવા મુદ્દા લખવાના કે ભાઈ ડાંગરના પાકને કેવી જમીન, કેવું તાપમાન એ લાગુ પડે છે. વરસાદ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ વધારે વરસાદ હોય ત્યાં, પાણીની સગવડ વધારે હોય ત્યાં. બાજરીના પાક માટે ક્યાં અનુકૂળ સંજોગો હોવા જોઈએ? તો કે ભાઈ બાજરીનો પાક છે જ્યાં સિંચાઈની સગવડ ઓછી હોય, 25 સેલ્સિયસ તાપમાન, 40 થી 50 સેલ્સિયસ વરસાદ, રેતાળ જમીનમાં આ બાજરી, રણ પ્રકારની જમીન હોય, સૂકી જમીન હોય ત્યાં પણ બાજરી થાય છે. બરોબર. મગફળીના પાકને ક્યાં અનુકૂળ સંજોગો હોવા જોઈએ? મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડું, લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન, 20 થી 25 સેલ્સિયસ તાપમાન, 50 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે. તો આ આપણે યાદ રાખશું. કપાસના પાક માટે ક્યાં અનુકૂળ સંજોગો જરૂરી છે? કપાસના પાકને લાંબો સમય ભેજ સંગ્રહી શકે. શું કીધું ભાઈ? કપાસના પાકને લાંબો સમય ભેજને સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યો વાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 25 સેલ્સિયસ તાપમાન અને વરસાદ અનુકૂળ આવે છે. તો આ વાત આપણે યાદ રાખશું. ડન છે. આગળ વધીએ. હમણાં જ એક પ્રશ્ન મેં કીધો હતો કે 1 માર્કનો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય. શણના રેસાને શું કહેવાય છે? શણના રેસાને ભાઈ મને ખબર છે અહીંથી બ્લર થોડુંક દેખાય છે, ઓટોમેટિક કેમેરો ચેન્જ થઈ જાય. બરોબર, ઓટોમેટિક હરખું પાછું દેખાવા માંડશે. એ ચિંતા કરવામાં કોઈ વાંધો નહીં. શણના રેસાને શું કહેવામાં આવે છે? તો શણના રેસાને ગોલ્ડન ફાઈબર અથવા ગોલ્ડ ફાઈબર કહેવામાં આવે. ભારતમાં કયા કયા પ્રદેશમાં શણનું સૌથી વધુ ઉત્પાદન થાય? ભારતમાં પશ્ચિમ બંગાળની અંદર, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ. શણનું સૌથી વધુ ઉત્પાદન આ રાજ્યોની અંદર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી હતી આપણે કૃષિ ચેપ્ટરની અંદર જે કાંઈ પણ તમને પ્રશ્નો અગત્યના હતા એ તમામ પ્રશ્નોની ચર્ચાઓ આપણે આ ચેપ્ટરની અંદર કરી. ફરીવાર એકવાર રિવિઝનના ભાગરૂપે આપણે જોઈ લઈએ જેથી કરીને તમને કોઈ વસ્તુ બાકી રહે નહીં. જે લોકોએ સ્ક્રીનશોટ ન પાડ્યો હોય એ એકવાર સ્ક્રીનશોટ પાડી લેજો. પહેલા તો એ જાણી લો, આપણે કાલે જ વાત કરી હતી કે આ ચેપ્ટર કુલ 9 માર્કનું ચેપ્ટર છે. 9 માર્કનું ચેપ્ટર છે, એમાં 1 માર્ક્સનો તમારે નકશો છે અને વિભાગ ડી ની અંદર 4 માર્કના 2 પ્રશ્ન એટલે કે 8 માર્ક આના. બરોબર છે. કૃષિના ખેતીના પ્રકાર કેટલા? તો કે ભાઈ કૃષિ છે એના પ્રકાર કેટલા? પહેલા તો એ યાદ રાખો કે ખેતી છે એ કઈ બાબતોના આધારે એના પ્રકારો નક્કી કરવામાં આવ્યા છે. કૃષિના પ્રકાર કઈ બાબતોના આધારે? તો એક યાદ રાખજો, ખેત પેદાશના આધારે. કૃષિ, પહેલા તો કૃષિ, એના પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે? એના પ્રકાર. કઈ બાબતના આધારે? તો એક તો ખેત પેદાશ, આર્થિક વળતર, બરોબર, સિંચાઈ પદ્ધતિ,
આવી બાબતોના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવ્યા. સાહેબ ખેતીના પ્રકાર કેટલા પ્રકારે? જુઓ, પેલી કઈ ખેતી છે? તો કે ભાઈ જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી. બીજી ખેતી તો કે ભાઈ જે ખેતીની અંદર સિંચાઈની સગવડ અપૂરતી હોય, વરસાદ ઓછો પડતો હોય, ખેતર નાના હોય, બરોબર, એવી ખેતીને સૂકી ખેતી. ત્રીજી ખેતી છે જ્યાં સિંચાઈની સગવડ સારી હોય, ખેડૂત વર્ષમાં 2 કરતા વધારે પાક લે, આવી ખેતીને કહેવાય આદ્ર ખેતી. એના પછી સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. ત્યારબાદ વાત કરી સઘન ખેતી. સઘન ખેતી. ત્યારબાદ કયો પ્રકાર બાકી રહ્યો? બાગાયત ખેતી. બાગાયતી ખેતી. તો અહીંથી તમને ખબર પડી ગઈ કૃષિના પ્રકાર કઈ બાબતના આધારે? 3 બાબતો: ખેત પેદાશ, એક આર્થિક વળતર, સિંચાઈના આધારે. ખેતીના પ્રકાર કેટલા પાડવામાં આવ્યા છે? તો જો, જીવન નિર્વાહ એટલે કે ભરણ પોષણ કરવા માટેની ખેતી, સૂકી ખેતી જ્યાં પાણીની સગવડ, સિંચાઈની સગવડ, ખેતરો નાના, આવી જગ્યાએ સૂકી ખેતી થાય. દાખલા તરીકે ભાલ વિસ્તાર. આદ્ર ખેતી અથવા ભીની ખેતી જ્યાં સિંચાઈની સગવડ સારી હોય, પાણીની સુવિધા સારી હોય, ત્યાં ભીની ખેતી, આદ્ર ખેતી. જંગલો કાપી અને જમીનને સમથળ બનાવીને જે ખેતી કરવામાં આવે એને સ્થળાંતરિત ઝૂમ ખેતી. સઘન ખેતી એટલે કે ભાઈ આર્થિક વળતરની દ્રષ્ટિએ કરવામાં આવતી હોય, બાગાયતી ખેતી. બરોબર, તો આ વાત આપણે કરી છે. સરસ, હાલો હવે આગળ વધીએ. ત્યારબાદ મેં તમને અહીંયાથી વાત કરાવી હતી. જો, આ તમારા માટે અગત્યનો પ્રશ્ન છે. આજે હર્ષિતભાઈ કહે છે કે અમને સમજાતું નથી, એ ભાઈ માટે આ પ્રશ્ન પાકો કરવો ભાઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. પાકો કરી લાવો. સઘન ખેતી એ ભણી ગયા આપણે. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એ પણ તમારે સમજવાનું, લખવાનું. ડાંગરનો પાક, કેટલા પાક તૈયાર કરીને જવા એ અહીંયા લખાવું છું. મોસ્ટ આઈએમપી ની અંદર કયા પાક તૈયાર કરીને જવા? એક છે શણ, એક છે ડાંગર, એક છે ઘઉં. આ 3 તો તમારે કરીને જવાના જ છે. આ 3 તો તમારે ફરજિયાત કરવાના જ છે. હા, એક છે કપાસ. કપાસ યાદ રાખજો ભાઈ. ડન છે? તો આ વસ્તુ બરોબર યાદ રાખજો. આ ટોપિક તમને આવડવા જોઈએ. તો આજનું આ ચેપ્ટર છે, બરોબર, તમારું એ ચેપ્ટર કૃષિ ચેપ્ટર છે. 2 લેક્ચર છે. આ 2 લેક્ચરમાં આપણે અહીંયા એને સમાપ્ત કરીએ છીએ. આવતી વખતે કઈક નવા લેક્ચર સાથે, કઈક નવું ચેપ્ટર સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.